વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 12 સોલ્વ કરીશું, જે ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે. એટલે જે વિદ્યાર્થીઓ જોડે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ દાખલો મારી સાથે સાથે ગણવા માટે ટેક્સ્ટબુક રાખવાની રહેશે. તો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આ ટેક્સ્ટબુકમાં કયા નંબરનો પ્રશ્ન છે, તો ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન છે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 10 અને પેજ નંબર 209. અને હા, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. અને હવે આપણે દાખલો ગણવાની વાત કરીએ તો દાખલો ગણવા માટેનું ઝીરો સ્ટેપ મતલબ ખાના પાડવા. તો ખાના પાડતા પહેલા જેવી તેવી દાખલા ઉપર આપણે ઉડતી નજર ફેરવી લઈએ, જેથી આપણને ખબર પડે કે રેગ્યુલર ખાનામાં કોઈ ફેરફાર થાય છે કે પછી નહીં. તો વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફોંશા વહેતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. પછી અહીંયા આપણને મૂડી અનામતો આપી છે, દેવા આપ્યા છે, આ બાજુ મિલકતો આપી છે. અને ખાસ કરીને અહીંયા જુઓ તો આપણને બેંક આપી છે, મતલબ બેંક શિલક. તો બેંક શિલક આપી હોય તો આપણે કયું ખાતું બનાવીએ છીએ, તો કે રોકડ / બેંક ખાતું. એટલે આ દાખલામાં રોકડ ખાતાને બદલે રોકડ / બેંક ખાતું બનાવીશું. અને 1/4/2016 ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો અને એની આપણને 9 શરતો આપી છે. અને પછી જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સર્વે તૈયાર કરવાનું કહ્યું છે. તો આપણે રેગ્યુલર ખાના પાડી દઈએ. તો કે સર રેગ્યુલર ખાના એટલે તો અહીંયા 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, અંદાજે નીચે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા સામેના પેજ ઉપર 30% પેજમાં રોકડ / બેંક ખાતું અને 70% પેજમાં નવા ભાગીદારના મતલબ બંટીના પ્રવેશ બાદનું તારીખ કઈ, તો કે 1/4/2016 ના રોજનું પાકું સર્વે બનાવીશું. તો દરેક દાખલાની જેમ હું ખાના પાડવાનો વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે ખાના પાડીને દાખલાની રકમ કાઢીને તૈયાર થઈ જવાનું રહેશે.
ચલો અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો કે અહીંયા 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, એના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ શિલ્લક નથી આપી, બેંક શિલ્લક આપી છે, એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવ્યું. અને અંદાજે 70% પેજમાં તારીખ 1/4/2016 ના રોજનું પાકું સરવૈયું, મતલબ કે બંટીના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. હવે દાખલો ગણવાનું સ્ટેપ નંબર 1. તો કે સર સ્ટેપ નંબર 1 શેનું હતું? એ તો બધાને ખબર હોય. હવે મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 48,000, 60,000 અને રોકડ ખાતાની બાકી મતલબ રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 8,400 લખી નાખો. ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 48,000 રૂપિયા અને 60,000 રૂપિયા. બંટીમાં ડેશ અને રોકડ ખાતાની બાકી 8,400 અને એની સામે લખી નાખો. શું લખશો? તો કે સર બાકી આગળ લાવ્યા. ચલો સ્ટેપ નંબર 1 પૂરું. હવે સ્ટેપ નંબર 2. જો કોઈ મુક્ત અનામત હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત હોય તો ઉધાર કરો. મુક્ત અનામતોના 5 નામ અને અવાસ્તવિક મિલકતના 3 નામ. જો તો તેમાંથી કોઈ આપેલ છે તો મુક્ત અનામતની વાત કરીએ તો એક મુક્ત અનામત આપી છે. કઈ? આકસ્મિક અનામત. કેટલા રૂપિયા? તો કે સર 9,000 રૂપિયા. પછી આ બે અનામત તો આપણે ત્રીજા સ્ટેપમાં લઈએ છીએ, ચોક્કસ હેતુ માટેની અનામત. અવાસ્તવિક મિલકત લેણા બાજુ હોય, અહીંયા એક પણ આપેલ નથી. તો અહીંયા બીજા નંબરના સ્ટેપમાં એક મુક્ત અનામતની એન્ટ્રી થશે. આકસ્મિક અનામત 9,000, જૂના ભાગીદારના મૂડી ખાતે જમા જૂના પ્રમાણમાં મતલબ 2:3 તો લખી નાખો. મૂડી ખાતામાં જમા બાજુ શું લખશો? તો કે સર આકસ્મિક અનામત ખાતે 9,000 રૂપિયાને 2:3 તો હું કેલ્સીસ લઈ લઉં. 9,000 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે વિદિતના ભાગે આવશે 3,600 રૂપિયા અને 3 એટલે અહીંયા આવશે 5,400 અને અહીંયા ડેશ થઈ ગયા. 5 ને 3 8 ને 9,000 રૂપિયા અને કયા પ્રમાણમાં? 2:3 1 ભાગ 1,800 તો 2 ભાગ 3,600 અને 3 ભાગ 5,400. ચલો બીજા નંબરનું સ્ટેપ પૂરું. હવે સ્ટેપ નંબર 3. ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત, કામદાર વળતર અનામત અને રોકાણ અનામત મતલબ રોકાણ વધઘટ ભંડોળ. તો વારાફરતી બંનેની નોંધ કરી નાખીએ. પહેલા વાત કરીએ કામદાર વળતર અનામત. એ કયા ચોક્કસ હેતુ માટે રાખેલ હોય? કયા ચોક્કસ હેતુ માટે ઊભું કરેલ હોય? તો કે અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે, અકસ્માતના દાવાની ચૂકવણી કરવા માટે. હવે કોઈ અકસ્માતનો દાવો કયો છે? તો કે સર હા, 8મા નંબરનો હવાલો. શું કહ્યું છે? કારીગર વળતર પેટે ₹30,000 નો દાવો સ્વીકારો. તો જેટલાનો દાવો સ્વીકારવાનો છે એટલા રૂપિયા ચૂકવવા માટે આપણે જોગવાઈ કરવી પડે. મૂડી દેવા બાજુ લખો કામદાર વળતર ના દાવાની હા પણ શું જોગવાઈ કેટલા રૂપિયાની કરવાની કહી છે? તો કે સર 30,000 રૂપિયા. હજુ તો આ 30,000 રૂપિયાની જોગવાઈ જે આપણને હવાલામાં સૂચના આપી હતી એ પ્રમાણે આપણે કરી નાખી. હવે જોગવાઈ કરવા માટે આપણે બચાવીને કેટલા રાખ્યા હતા? અનામત કેટલું હતું? તો કે સર 24,000 રૂપિયા. તો 24,000 માંથી 30,000 ની જોગવાઈ કરી તો એનો મતલબ એવો થયો 24,000 રૂપિયા વપરાઈ ગયા, યુટિલાઇઝ થઈ ગયા અને ઉપરથી 6,000 રૂપિયા ખૂટ્યા. એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે અને અહીંયા લખી નાખો કામદાર વળતરના દાવાની જોગવાઈ ખાતે.
આ જોગવાઈ ખાતે. કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે કે સર આમનું શું થઈ કહેવાય, તો એકદમ સહેલું. કામદાર વળતર અનામત ખાતે ઉધાર 24,000 રૂપિયા, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 6,000 રૂપિયા, તે કામદાર વળતરના દાવાની જોગવાઈ ખાતે જમા 30,000 રૂપિયા. હવે બીજી કઈ ચોક્કસ હેતુ માટેની અનામત આપેલ છે, તો કે સર રોકાણ અનામત. તો રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે તે પહેલા આપણે રોકાણોની એન્ટ્રી કરવી પડે. અહીંયા રોકાણો આપણને કેટલા રૂપિયાના આપ્યા છે, 18,000 રૂપિયાના. નીચે રોકાણો વિશે કઈ હવાલામાં આપણને માહિતી આપેલ છે, તો કે સર હા, રોકાણોની બજાર કિંમત ₹9,000 છે, જે ચોપડે લાવવી. એ તો ન કહ્યું હોય તો પણ પુનર્ગઠન વખતે મિલકતોની બજાર કિંમત ચોપડે નોંધવી પડે. તો અહીં નોંધી નાખો, રોકાણો કેટલા રૂપિયાના, તો કે સર 9,000 રૂપિયાના. હજુ તો રોકાણો હતા કેટલાના, તો રોકાણો હતા 18,000 રૂપિયાના. કેટલા રૂપિયાના થઈ ગયા, 9,000 રૂપિયાના. 18,000 રૂપિયાના રોકાણો 9,000 રૂપિયાના થઈ ગયા. મતલબ 9,000 રૂપિયાનું નુકસાન થયું કહેવાય. 9,000 રૂપિયા ભાવ ઘટ્યા કહેવાય. અને એના માટે આપણે બચાવીને કેટલા રાખ્યા હતા રોકાણ વધઘટ ભંડોળમાં, તો કે સર 7,200. 7,200 માંથી 9,000 નું નુકસાન બાદ કરો તો -1,800. મતલબ 1,800 રૂપિયા ખૂટે છે, ઘટે છે. એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરી નાખો. લખો 1,800. સામેના ખાતાનું નામ શું લખાય છે, તો કે રોકાણો ખાતે. હવે આની આમનોંધ શું થઈ કહેવાય, તો આમનોંધની વાત કરીએ તો રોકાણ અનામત ખાતે ઉધાર 7,200, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1,800, તે રોકાણો ખાતે જમા 9,000 રૂપિયા. મતલબ 18,000 રૂપિયાના રોકાણો હતા અને 9,000 રૂપિયા રોકાણો ખાતે જમા કરીએ છીએ. મતલબ રોકાણોની કિંમત એટલી ઘટે છે. ચલો હવે સ્ટેપ નંબર 4, પાઘડી અંગેની નોંધ કરો. તો પાઘડી અંગેની નોંધમાં પહેલા તો જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં માંડી વાળો. પરંતુ અહીંયા ચોપડે કોઈ પાઘડી દર્શાવે નથી. તો હવે પાઘડીની કઈ નોંધ આવશે, નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તેની નોંધ, અને નવો ભાગીદાર પાઘડી પેટે પોતાના ભાગની રોકડ ન લાવે તેની નોંધ. હજુ તો પાઘડી વિશે આપણને કઈ કઈ માહિતી આપેલ છે, તો પાઘડીની વાત કરીએ તો બીજા નંબરના હવાલામાં બંટી મૂડી તરીકે અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એટલે તેના ભાગની જેટલી પાઘડી લાવવાની થાય એટલી રોકડમાં લાવશે. અને ત્રીજા હવાલામાં આપણને આપેલ છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹32,000 કરવામાં આવ્યું. તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું. એમાં નવા ભાગીદારનો મતલબ બંટીનો ભાગ કેટલો ગણાય, બંટીએ કેટલી પાઘડી લાવવી જોઈતી હતી, તો હમણાં કહી દઈએ. બંટીને કેટલો નફામાં ભાગ આપવાનું નક્કી કર્યું, તો તેની માહિતી આપણને નથી આપી. પરંતુ અહીંયા લખ્યું છે વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. હવે ખાસ ધ્યાન રાખજો, ગયા દાખલામાં આપણને એવી માહિતી હતી પોતાના ભાગનો, જ્યારે અહીંયા તો પોતાના ભાગમાંથી બંને જૂના ભાગીદાર માટે સહેમત ભાષાનો ઉપયોગ કર્યો છે. મતલબ આ આપણને ત્યાગનું પ્રમાણ જ આપેલ છે, ખાલી નીચેના છેદ સરખા કરવાના છે. તેમ છતાંય હું તમને રફમાં જઈને સમજાવી દઉં હો ને. તો અહીંયા રફમાં મતલબ હું લખું, શું લખશો, તો કેસર વર્કિંગ નોટ, અને નાના બ્રેકેટ સાથે લખ્યું હોય તો તમને ખબર જ છે એ રફ વર્ક છે આપણું. ચલો પહેલા વાત કરીએ ત્યાગનું પ્રમાણ. કોણ કરે ત્યાગ, તો કે સર જૂના ભાગીદારો. કોણ જૂના ભાગીદારો છે, તો વિદિત અને વિશાલ. વિદિત કેટલો ભાગ આપે છે નવા ભાગીદારને બંટીને, તો કે સર 1/4 અને વિશાલ આપે છે 1/8. આ ત્યાગનું પ્રમાણ જ છે,
ખાલી છેદ સરખા કરવા માટે અહીંયા 2 વડે ગુણાકાર કરી નાખો અંશછેદને. તો આ કેટલા થશે? તો કે સર 2/8. આ તો 1/8 હતા જ, મતલબ ત્યાગનું પ્રમાણ કેટલું થયું? તો કે 2:1. હવે વાત કરીએ આપણે નવો ભાગીદાર કોણ? બંટી. બંટીને મળતો નફા ભાગ અહીં લખી નાખું. બંટીનો ભવિષ્યનો નફા ભાગ અથવા તો નફા ભાગ. હવે બંટીને કેટલો નફા ભાગ મળે છે? તો કે સર વિદિત પોતાના ભાગમાંથી 2/8 ભાગ બંટીને આપશે અને વિશાલ પોતાના ભાગમાંથી 1/8 ભાગ આપશે. તો બંટીને કુલ કેટલો ભાગ મળશે? તો કે 3/8. ચલો હવે ગણી નાખીએ બંટીના ભાગની પાઘડી. બંટીના ભાગની અથવા બંટીએ લાવવાની પાઘડી. હું બંટીના ભાગની પાઘડી ગણું. હવે પેઢીની કુલ પાઘડી કેટલી નક્કી થઈ હતી? તો કે સર 32,000 રૂપિયા. જોઈ લો તો જરા. હા તો પેઢીની પાઘડી નક્કી થઈ હતી 32,000 રૂપિયા. તો બંટીએ પોતાના ભાગ પેટે કેટલી લાવવાની થાય? તો પેઢીની પાઘડી 32,000 રૂપિયા અને બંટીનો નફા નુકસાનમાં ભાગ 3/8. મતલબ 8 × 8 ને 8 × 32, 4 તરી 12,000 રૂપિયા બંટીના ભાગની પાઘડી થાય. અને પોતાના ભાગની પાઘડી શેમાં? તો કે સર રોકડમાં લાવે છે. તો રોકડમાં પાઘડી નવો ભાગીદાર લાવે એની 2 આમ નોંધ. કઈ 2 આમ નોંધ? તો રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો અહીંયા લખી નાખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા લાવે છે? તો કે સર 12,000 રૂપિયા. અને બીજી આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ત્યાગના પ્રમાણમાં એક જ મિનિટ લખી નાખીએ હો ને. પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000 રૂપિયાને ત્યાગના પ્રમાણમાં વહેંચી દો. ત્યાગનું પ્રમાણ આપણે અહીંયા રફમાં શોધ્યું છે 2:1. એટલે 12,000 ભાગ્યા 3 એટલે થશે 1/4 અને 4,000 ગુણ્યા 2 એટલે 8,000 રૂપિયા અને 4,000 ગુણ્યા 1 એટલે 4,000. 2:1 માં 12,000 ને વહેંચી દીધા. હવે ઘણી વખત અમુક દાખલામાં આપણને એવી સૂચના આપી હોય કે જૂના ભાગીદારોને જે પાઘડી મળી તે પૈકી અમુક રકમનો તેઓ ઉપાડ કરતા હોય તો એ તો રોકડ ઉપાડ સમજીને આપણે નોંધ કરવાની હોય. પેઢીમાંથી કોઈ પણ ભાગીદાર ઉપાડ કરે તો એમનું મૂડી ખાતું ઉધાર થાય અને રોકડ જાય, રોકડ ખાતું જમા થાય. અને તેની નોંધ અત્યારે ચોથા સ્ટેપમાં કરીએ તો પણ ચાલે અને પાંચમા સ્ટેપ વખતે હવાલાની એન્ટ્રી કરતી વખતે કરીએ તો પણ ચાલે. પણ અહીંયા આપણા ધ્યાનમાં આવી જ ગયું છે એટલે લખી જ નાખીએ. ચોથા નંબરનો હવાલો, વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. તો એમને જે પાઘડી મળી એની 50% પાઘડી ઉપાડી જશે. મતલબ વિદિતનો ઉપાડ 4,000 નો અને વિશાલનો ઉપાડ 2,000 નો. લખો અહીંયા સામેના ખાતાનું નામ લખાય રોકડ/બેંક ખાતે. કેટલા રૂપિયા? તો 50% રકમનો મતલબ 4,000 અને 2,000 અને અહીંયા ડેશ બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. રોકડ ખાતામાં જમા બાજુ સામેના ખાતાનું નામ લખાય ભાગીદારોના હા પણ શું મૂડી ખાતે. વિદિત અને વિશાલ. વિદિતનો ઉપાડ 4,000 રૂપિયાનો, વિશાલનો ઉપાડ 2,000 રૂપિયાનો એટલે કુલ ઉપાડ થશે 6,000 રૂપિયા. કમ્પ્લીટ. આ 12,000 રૂપિયા પાઘડી લાવ્યા હતા નવો ભાગીદાર, એમાંથી જૂના ભાગીદારો 50% પાઘડી એટલે 6,000 રૂપિયાની પાઘડી ઉપાડી ગયા. જો કે આ પાઘડીના ઉપાડની નોંધ પાંચમા હવાલા વખતે કરી હોત તો પણ ચાલે. ચલો હવે આપણું દાખલો ગણવાનું સ્ટેપ નંબર 5મો. હવાલાની નોંધ કરો. એ તો સાવ સહેલું. વાંચવા લાગો હવાલા. તો પહેલા હવાલામાં તો ત્યાગ વિશે વાત કરી છે, બીજા હવાલામાં
બંટી મૂડી તરીકે ₹72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એ પાઘડીનો હવાલો આપણે આપી દીધો, પણ મૂડી પેટે મૂડી તરીકે ₹72,000 લાવે છે તેની નોંધ બાકી છે. કરી નાખો. બંટીના મૂડી ખાતે જમા, સામેના ખાતાનું નામ લખાય, લખો રોકડ ઓબ્લિક બેંક ખાતે. નવો ભાગીદાર કેટલા રૂપિયા લાવે છે? તો કે સર ₹72,000 મૂડી તરીકે, અને રોકડ આવે તો ઉધાર. બીજી એન્ટ્રી રોકડ ખાતામાં ઉધાર બાજુ લખો બંટીના મૂડી ખાતે કેટલા રૂપિયા? તો કે ₹72,000. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો આ પાઘડી રોકડમાં લાવીની નોંધ કરી નાખી, પેઢીની પાઘડીની વાત થઈ ગઈ, 50% પાઘડી ઉપાડી જાય છે એની નોંધ થઈ ગઈ. હવે 5મા નંબરનો હવાલો, યંત્રો પર 10% ઘસારો ગણો. મતલબ યંત્રો પર 10% ઘસારાની જોગવાઈ ઓછી થયેલી છે ભૂતકાળમાં, એટલે 10% ઘસારો ગણવો જરૂરી છે. મતલબ યંત્રોની કિંમત 10% ઓછી છે એવો જ એનો મતલબ થાય. એટલે 30,000ના 10% 3,000 ઘસારાના બાદ કરો તો યંત્રોની બજાર કિંમત કેટલી ગણાય? તો કે 30,000માંથી 3,000 બાદ કરવાના હોય તો ₹27,000. 30,000ના યંત્રો હતા, 27,000ના થઈ ગયા, મતલબ ₹3,000 યંત્રોની કિંમતમાં ઘટાડો થયો, તો નુકસાન થયું કહેવાય. લખો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ₹3,000. ચલો એકદમ સહેલો જ હવાલો હતો હો ને. પછી 6ઠ્ઠા નંબરનો હવાલો, દેવાદારનો ₹3,600 ઘાલખાત તરીકે માંડી વાળવા અને 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરવી. કઈ વાંધો નહીં, 3,600 ઘાલખાત અને 15% ઘાલખાત અનામત. હજુ તો દેવાદારોના ખાતાની બાકી કેટલી આપી છે? 39,600. આ દેવાદારોની આ ખાતાની બાકી, એમાં વારાફરતી બંને રકમો બાદ કરી નાખો. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ લખો દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર ₹39,600 માઇનસ ઘાલખાત ₹3,600, અને આમાંથી 3,600 બાદ કરશો એટલે આવશે ₹36,000. પછી 15% ઘાલખાત અનામત માઇનસ ઘાલખાત અનામત, 10% 3,600, તો 15% બીજા 1,800 પ્લસ કરશો એટલે થશે 5,400. તમે એવું લાગે તો કેલ્સી થી ગણજો. અને આ બાદ બાકી કર્યા પછી આઉટર કોલમમાં રકમ જશે 30,600. હવે જો તો જૂની ઘાલખાત અનામત મતલબ ચોપડે દર્શાવેલ ઘાલખાત અનામત કેટલી હતી? તો અહીંયા આપણને મૂડી દેવા બાજુ લખીને આપેલ છે 1,800. તો 1,800 માઇનસ 3,600 માઇનસ 5,400, એટલે 3 રકમનું પરિણામ માઇનસ આવે છે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. અને બીજું, પહેલી રકમ કરતા બીજી રકમ મોટી હોય તો એ રકમને ઘાલખાત નામ આપવાનું ઘાલખાત ખાતે, અને ત્રીજી રકમને નામ આપવાનું ઘાલખાત અનામત ખાતે. અને આની વાત આપણે ગયા દાખલામાં પણ કરી હતી, અને ક્વેશ્ચન નંબર 4 વખતે પણ ડિટેલ્સમાં વાત કરી હતી હો ને. ચલો તેમ છતાં હું અહીંયા રફ કામ થોડુંક લખી નાખું. ઘાલખાત અનામત હતી કેટલી? 1,800. તો આ 1,800 માઇનસ ઘાલખાતના કેટલા બાદ કર્યા? 3,600. ઘાલખાત અનામતના કેટલા બાદ કર્યા? 5,400. હવે ખાસ ધ્યાન રાખજો, પહેલી રકમ કરતા બીજી રકમ મોટી હોય તો તે તફાવતને ઘાલખાત નામ આપવાનું. મતલબ 1,800 માંથી 3,600 બાદ કરો તો 1,800 એને ઘાલખાત કહેવાય, અને આ 5,400 ઘાલખાત અનામત ખાતે લખવાના. ચલો કમ્પ્લીટ. ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો એડજસ્ટમેન્ટ નંબર 7, રોકાણોની બજાર કિંમત ₹9,000 છે જે ચોપડે લાવવી. એ તો ત્રીજા સ્ટેપ વખતે આપણે રોકાણોની એન્ટ્રી કરી નાખી. પછી વાત કરીએ તો કારીગર વર્તન પેટે, એની એન્ટ્રી પણ આપણે ત્રીજા સ્ટેપમાં કરી નાખી. 9મા નંબરનો હવાલો, લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. હવે એમને ચૂકવવાનો ઈરાદો જ નથી
તો આપણે એકાઉન્ટન્ટ તરીકે કશું જ ન કહી શકીએ. લેણદારો 30,000, તેમાંથી 10% નહીં ચૂકવવા પડે. મતલબ કેટલા ચૂકવવા પડશે? તો કે સર 27,000 રૂપિયા. મતલબ લેણદારોનું દેવું 27,000 રૂપિયા ચૂકવવું પડશે. લખી નાખો લેણદારો 27,000. હવે 30,000 ના લેણદારો હતા, 27,000 ના થઈ ગયા, તો 3,000 રૂપિયાનું દેવું ઘટ્યું. મતલબ 3,000 રૂપિયાનો નફો. અહીંયા લખી નાખો સામેના ખાતાનું નામ લેણદારો ખાતે. અને જો મેથેમેટિક્સ જોવું હોય તો 3,000 લેણદારોમાંથી બાદ કર્યા, મતલબ જમા ખાતું બાદ કર્યું, એટલે બીજી એન્ટ્રી જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 3,000 રૂપિયા. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો બધા જ હવાલા પૂરા થઈ ગયા. તો હવે સ્ટેપ નંબર 6 શેનું હતું? તો પાકા સરવૈયાની બાકીની વિગતો નોંધો. બાકીની એન્ટ્રીની નોંધ કરી નાખો, પણ તેમાં ખાસ ધ્યાન રાખવાનું મૂડી ખાતાની અને રોકડ ખાતાની નવી બાકી આવે. તો જો તો મૂડી ખાતાની નવી બાકી લખશું, અનામતો આવી ગઈ, લેણદારો આવી ગયા, ઘાલ ખાતા અનામતની નવી બાકી આપણે દેવાદારોમાંથી બાદ કરીને બતાવી. મકાન 66,000 રૂપિયા નથી આવ્યા મકાનના. જો તો મકાન બાકી જ છે, તો લખી નાખો મકાન 66,000 રૂપિયા. ત્યારબાદ યંત્રો આવી ગયા, 10% ઘસારો ગણ્યો તો સ્ટોક 18,000 રૂપિયા બાકી છે. જો અહીં ક્યાંય સ્ટોક નથી આવ્યો તો લખી નાખો સ્ટોક કેટલા રૂપિયા? તો કે સર 18,000 રૂપિયા. પછી વાત કરીએ તો સ્ટોક પછી દેવાદારો આવી ગયા, રોકડ બેંકની નવી બાકી લખશું, રોકાણો આવી ગયા. એટલે 6 નંબરનું સ્ટેપ પાકા સરવૈયાની બાકીની વિગતો નોંધો કમ્પ્લીટ થઈ ગયું. હવે સ્ટેપ નંબર 7મો સરવાળા કરીને બાકી શોધો. એમાં પહેલા વાત કરીએ પુનઃ મૂલ્યાંકન ખાતાની. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે છે, એકદમ ક્લિયર દેખાય છે. ચલો એમાં હું કેલ્સી જ લઈ લઉં તો 6 ને 7 ને 3 10, 10,000 ને 800, પેલી 3 રકમ આવી ગઈ. અને 5 ને 6 ને 7, 7,200, એટલે સરવાળો થશે એક્ઝેક્ટ 18,000 રૂપિયા. એ 18,000 ને અહીંયા લખો અને 18,000 માંથી 3 બાદ કરો તો 15,000 રૂપિયા. આ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાય. આને પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય. શું દર્શાવે છે? ખોટ. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કોણ જૂના ભાગીદારો? તો કે સર વિદિત અને વિશાલ. હવે 15,000 ને જૂના પ્રમાણમાં મતલબ 2:3 માં, તો 15,000 ભાગ્યા 5 એટલે થશે 1/3,000. 3,000 ગુણ્યા 2 એટલે 6,000. 3,000 ગુણ્યા 3 એટલે 9,000 રૂપિયા. આની એન્ટ્રી ક્રોસ કરાવી દો. 6,000 ને 9,000 રૂપિયા સામેના ખાતાનું નામ લખાય. લખો પુનઃ મૂલ્યાંકન ખાતે 6,000 અને 9,000 રૂપિયા. હવે મૂડી ખાતાના સરવાળા કરો. મૂડી ખાતામાં તો ઓલવેઝ જમા બાકી જ હોય. હા, ચાલુ ખાતા હોય તો ગમે તે બાજુનો સરવાળો વધારે થઈ શકે. ચલો મૂડી ખાતામાં જમા બાજુની વાત કરીએ તો આ 48 ને 8 56 ને 3 59,000 ને 600. અહીંયા લખો 59,000 ને 600. પછી વિશાલની વાત કરીએ તો 60 ને 5 65 ને 4 69,400. એ આ 69,000 ને 400. અને આમાં તો એક જ રકમ 72,000 રૂપિયા. હવે ત્રણેય સરવાળાને અહીંયા લખી નાખો. 59,600, પછી 69,400 અને પછી 72,000. ચલો હવે આમાંથી ઉપરની રકમો બાદ કરવાની. તો અહીંયા કેટલા બાદ થાય છે? 10,000. તો 10,000 બાદ કરતા તો બધાને આવડે.
49,600 વિધાઉટ કેલ્સી થઈ જશે. અહીંયા બાદ કરવાના 11,000, તો 10 બાદ કરો એટલે 59, એમાંથી એક બીજા બાદ કરો તો 58,400, અને 72,000 માંથી ડેશ, 2 ડેશ બાદ કરો કે 10 ડેશ બાદ કરો, કેટલી રકમ રહેશે? તો કે સર મજાક ના કરો ને, 72,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયા અને ખૂટતી રકમ મૂકી છે, મતલબ ક્વેશ્ચન માર્ક. ચલો હવે વાત કરીએ રોકડ ખાતાની. પછી બંનેની બાકીઓ લખી નાખીએ. કેમાં? તો કે સર પ્રવેશ બાદના પાકા સરવૈયામાં. ચલો અહીં રોકડ ખાતાની વાત કરો તો 84,008 તો 92,400 લખો. 92,400 એને અહીંયા લખો. 92,400, 92 માંથી 6 બાદ કરશો એટલે વધશે 86,000. આ 86,400 અને અહીંયા એની સામે લખી નાખો બાકી આગળ લઈ ગયા. બ્રેકેટમાં ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. એ અહીંયા લખી નાખો રોકડ ઓબ્લિક બેંક અથવા તો બેંક શિલ્લક કેટલા રૂપિયા? તો કે સર 86,400 એટલા છે ને? હા. હવે અહીંયા મૂડી ખાતાની બાકી લખી નાખો. ભાગીદારોની મૂડી અથવા શું લખાય? ભાગીદારોના મૂડી ખાતા. કોણ ભાગીદારો છે? તો વિદિત, વિશાલ અને નવો ભાગીદાર આવ્યો કોણ? બંડી. ચલો મૂડી ખાતાની આખરની બાકી 49,658,400 અને 72,000. તો લખી નાખો 49,600 પછી 58,400 અને 72,000. કરો નવી પેઢીની કુલ મૂડી. તો 49,600 પ્લસ 58,400 પ્લસ 72,000 એટલે 1,80,000 રૂપિયા. આ 1,80,000. તો પાકા સરવાળાનો સરવાળો કરી નાખો એટલે બંને બાજુનો સરવાળો સરખો આવી જાય. એટલે મેથેમેટિકલી પણ કોઈ પૂછે કેવી કલી? તો મેથેમેટિકલી 180 પ્લસ આ કેટલા થશે? તો કે સર 57,000 એટલે 2,37,000. આ 2,37,000 એ 2,37,000 ને અહીંયા લખો. 2,37,000 મિલકત લેણા બાજુનો સરવાળો કરો તો 27 ને 9 36 ને 30 તો 66,600 66,600 પ્લસ આ 66,000 સિંગલ લઈ લો હો ને, પછી 18,000 ને પણ સિંગલ લઈ લો અને 86,400 એટલે થશે 2,37,000. સરવાળો આપણો સરખો થઈ ગયો, મતલબ આપણો દાખલો પૂરો થઈ ગયો. અને આ ગણેલ દાખલાની પીડીએફ કોપી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઉં છું, જેથી કરીને કોઈ વિદ્યાર્થીએ જાતે દાખલો ગણ્યો હોય અને માની લો કે કોઈ શરત ચૂક થઈ હોય તો પીડીએફ કોપી જોડે સરખાવીને પોતાની ભૂલ સહેલાથી સરળતાથી શોધી શકે. પરંતુ એ વસ્તુ ક્યારે શક્ય બનશે? એકાદ ભૂલ થઈ હોય તો. જો વધારે ભૂલ થતી હોય તો તમારે મારી સાથે સાથે દાખલો ગણવો પડે, તો જ મિત્રો તમને આવડે. હવે અત્યારે હાલ તમે મને રજા આપશો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.